જીવનમાં આવા માણસો ખૂબ ઓછા છે। મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો। મિત્રો આપણને જીવનમાં એવા ઘણા માણસો મળતા હોય છે કે જેઓ પોતાનું હિત વિચારતા પહેલા બીજાના પ્રત્યે હિત વિચારતા હોય છે। આજે આપણે આવા એક વ્યક્તિની વાત કરીશું। મિત્રો સોનગઢ નામનું નગર હતું। આ નગર સુખી સંપન્ન અને ખૂબ મોટું હતું। નગરમાં ન્યાયાધીશની જગ્યા ખાલી પડી હતી। હવે ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવી એ અંગે રાજા વિચારમાં પડ્યા હતા। ન્યાયાધીશના પદ પર બિરાજમાન વ્યક્તિ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે પ્રમાણિક પણ હોવી જોઈએ। રાજાએ નગરના આ અંગે જાહેરાત કરી અને આ પદ ઉપર બિરાજમાન થઈ શકે એ વ્યક્તિને દરબારમાં હાજર કરવા મંત્રીને પણ જણાવ્યું। નગરમાંથી ઘણા બધા લોકો ન્યાયાધીશ પદને પ્રાપ્ત કરવા માટે આવ્યા। એમાંથી તેમની કાબિલિયતને ધ્યાનમાં રાખીને મંત્રીઓ દ્વારા 3 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી। ન્યાયાધીશના પદ માટે એક વ્યક્તિની જરૂર હતી, જ્યારે ઉમેદવાર 3 હતા। હવે કરવું તો શું કરવું અંગે મંત્રીએ રાજા સાથે ચર્ચા કરી। રાજાના આદેશથી 3 યુવાનોને દરબારમાં હાજર કરવામાં આવ્યા। રાજાએ યુવાનોને દરબારમાં નિયમિત રીતે હાજરી આપવાનો આદેશ આપ્યો અને તેમની કાબિલિયતની ચકાસણી કરીને તેમાંથી એક યુવાનની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવશે એવી ઘોષણા કરી। રાજાના આદેશને માન આપીને તેઓ દરબારમાં આવવા લાગ્યા। એક દિવસ રાજાએ કહ્યું કે ગઈકાલે એક વ્યક્તિ મારી પાસે દોડી આવી અને તે મારી દાઢી ખેંચવા લાગી। મારી દાઢી ખેંચનાર એ વ્યક્તિને શું સજા કરી શકાય? રાજાએ 3 યુવાનોને ન્યાય આપવા જણાવ્યું। ન્યાયાધીશના પદ માટે પસંદમાં પામેલા 3 યુવાનમાંથી એક યુવાને કહ્યું, રાજાજી, દાઢી ખેંચનારને 100 કોરડા ફટકારવાની સજા થવી જોઈએ। બીજા યુવાને કહ્યું, જે હાથે એને રાજાની દાઢી ખેંચવાની હિંમત કરી છે એ હાથ કાપી નાખવા જોઈએ। ત્રીજી વ્યક્તિ કહ્યું કે તેના હાથમાં સોનાના કડા પહેરાવા જોઈએ। ત્રીજા યુવાનના જવાબથી દરબારમાં હાજર રહેલા લોકોને નવાઈ લાગી। તેમને ત્રીજા યુવાનનો ન્યાય અયોગ્ય લાગ્યો અને તેનો વિરોધ કરવામાં આવ્યો, પરંતુ રાજા મનોમન હસવા લાગ્યા અને યુવાનને આ પ્રકારનો ન્યાય કરવા પાછળનું કારણ પૂછ્યું। યુવાને કહ્યું, મહારાજ, તમારા સુધી કોઈ સામાન્ય વ્યક્તિને સૈનિક પહોંચવા ન દે, બીજું કદાચ પહોંચી પણ જાય તો એમનામાં તમારી દાઢી ખેંચવાની હિંમત ના થાય। કોઈ નાનો બાળક જ આવી હરકત કરી શકે। એ બાળકને ખોળામાં બેસાડી હેત વરસાવાય, એના હાથમાં સોનાના કડા પહેરાવાય એવું હું માનું છું। યુવાનનો જવાબ સાંભળીને રાજા તો ખુશ થઈ ગયા, પણ જે લોકો યુવાનના ન્યાયને અયોગ્ય કહેતા હતા એ બધા પણ યુવાનના ન્યાયના વખાણ કરવા લાગ્યા। રાજાએ કોણ પાડતા કહ્યું, યુવાનની વાત સાચી છે। મારી દાઢી ખેંચનાર બાળક જ હતું અને એ બાળક બીજું કોઈ નહીં, મારો દીકરો હતો। ત્રીજા યુવાનને કરેલા ન્યાયથી પ્રભાવિત થઈને રાજાએ તેને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી। દરબારીઓ પણ રાજાના ન્યાયથી પ્રશંસા કરવા લાગ્યા।